બાઇબલ દર્શન પાઠ 6. આપણે ઉત્પત્તિ પહેલા અધ્યાયથી 11મા અધ્યાય પ્રારંભના ઇતિહાસને આગળ ચાલુ રાખીએ. આજનો આપણો વિષય છે વંશાવળી. 3 અધ્યાયમાં વંશાવળી છે. ઉત્પત્તિ અધ્યાય 5, ઉત્પત્તિ અધ્યાય 10 અને ઉત્પત્તિ અધ્યાય 11. હવે આપણે ઉત્પત્તિ અધ્યાય 5ની વંશાવળી જોઈ લઈએ. આદમ અને હેવા કાઈન અને હાબેલને જન્મ આપે છે. હાબેલનું ખૂન થયું છે. કાઈન એની વંશાવળી આપણે જોઈ, પણ એ આગળ વધતી નથી. આદમ અને હેવા સેત નામના પુત્રને જન્મ આપે છે અને સેતથી વંશાવળી આગળ વધે છે. સેતથી નૂહ એમ 10 વંશોની વંશાવળી ઉત્પત્તિ 5મા અધ્યાયમાં છે, જેનો અભ્યાસ કરી શકાય. હવે આ વંશાવળીને અંગ્રેજી ભાષામાં લિનિયર જીનિયાલોજી કહી શકાય. લિનિયર એક જ રેખામાં આગળ વધતી સુરેખ વંશાવળી, અર્થાત પિતા, એમનો જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ પુત્રનો જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ પુત્રનો જ્યેષ્ઠ પુત્ર, એમ વંશાવળી 10 વંશ આગળ વધશે. ઉત્પત્તિ 5મા અધ્યાયમાં દરેક વંશના વડીલની આવરદા, એમનું આયુષ્ય કેટલું છે એ જણાવવામાં આવશે. આ તો માત્ર યાદી છે, એટલે હું વાંચું છું. પહેલો વંશ આદમ, 930 વર્ષનું આવરદા. બીજો વંશ સેત, 912 વર્ષનું આવરદા. ત્રીજો વંશ અનોશ, 905 વર્ષનું આવરદા. ચોથો વંશ કનાન, 910 વર્ષનું આવરદા. પાંચમો વંશ મહલાલેલ, 895 વર્ષનું આવરદા. છઠ્ઠો વંશ યારેદ, 962 વર્ષનું આવરદા. સાતમો વંશ હનોક, 362 વર્ષનું આવરદા. હનોક મૃત્યુ પામતા નથી, એમને ઉપાડી લેવામાં આવે છે. આ નામ વારંવાર બાઇબલમાં લેખાશે. આઠમો વંશ મથુશેલાહ, 969 વર્ષનું આવરદા. નવમો વંશ લામેક, 777 વર્ષનું આવરદા. 10મો છેલ્લો વંશ નૂહ, 950 વર્ષનું આવરદા. અને ત્યાં અધ્યાય 5 પૂરો થશે. હવે અધ્યાય 10માં વંશાવળી આપવામાં આવી છે, પણ એ લિનિયર જીનિયાલોજી, સુરેખ વંશાવળી નથી. એ સેગમેન્ટેડ વંશાવળી છે, અર્થાત પરિવારનું વૃક્ષ છે. શું અર્થ થાય એનો? કે પિતા અને એમના જેટલા દીકરા છે એ બધાના નામો, પછી દીકરાના નામો, અને એમ આખું પારિવારિક વૃક્ષ બતાવવામાં આવે છે. આ પારિવારિક વૃક્ષ નૂહનું છે, અને એટલે નૂહના 3 દીકરા યાફેત, હામ અને શેમ. 10મા અધ્યાયની પહેલી કડીથી 5મી કડીમાં યાફેતના દીકરાઓની વંશાવળી છે. 10મા અધ્યાયની 6ઠ્ઠી કડીથી 20મી કડીમાં
હામની વંશાવળી છે. અગત્યની વંશાવળી હવે આવે છે 10મા અધ્યાયની 21મી કડીથી 32મી કડીમાં શેમની વંશાવળી. આ શેમના પુત્રો બધા હિબ્રુઓ અથવા સેમેટિક કહેવાશે. શેમ નામ પરથી સેમેટિક, એમની સંસ્કૃતિ સેમેટિક, એમની ભાષા સેમેટિક. ત્રીજી અને છેલ્લી વંશાવળી એ ઉત્પત્તિના 11મા અધ્યાયમાં 10મી કડીથી 32મી કડીમાં આવે છે. આ પણ લિનિયર જીનિયાલજી એટલે કે સુરેખ વંશાવળી છે. પિતા જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ પુત્રના જ્યેષ્ઠ પુત્ર, જ્યેષ્ઠ પુત્રના જ્યેષ્ઠ પુત્ર. તો 5મા અધ્યાયમાં અને 11મા અધ્યાયમાં ફેર શું છે? પહેલું તો વંશો જુદા છે. બીજું, અહીં જ્યારે આ પિતા પુત્રના પિતા બને છે ત્યારે એમની ઉંમર કેટલી છે અને એ પિતા બન્યા પછી કેટલા વર્ષ જીવે છે એ જણાવવામાં આવે છે. એટલે હવે આપણે શરૂ કરીશું શેમથી અને આવીશું અબ્રામ સુધી. પછી અબ્રામનું નામ અબ્રાહામ પાડવામાં આવશે, પણ એ પછીની વાત. અને હવે 10 પેઢી, એ 10 વંશો, પપ્પા જ્યારે પપ્પા બન્યા ત્યારે કેટલી ઉંમર અને એ પછી કેટલું જીવ્યા એની યાદી જોઈ લઈએ. તો સૌથી પહેલો વંશ એ છે શેમ. અને શેમ 100 વર્ષના થયા ત્યારે પપ્પા બને છે. પુત્રનું નામ છે અરપાખસાદ. અને એમના જન્મ પછી શેમ 500 વર્ષ જીવે છે. બીજો વંશ અરપાખસાદ 35 વર્ષના હતા ત્યારે પપ્પા બને છે અને શેલાહનો જન્મ થાય છે. પછી અરપાખસાદ 403 વર્ષ જીવે છે. ત્રીજો વંશ શેલાહ 30 વર્ષના થાય છે ત્યારે તેમને એબર નામનો પુત્ર જન્મે છે અને પછી શેલાહ 403 વર્ષ જીવે છે. ચોથો વંશ એબર 34 વર્ષના થાય છે ત્યારે તેમનો પુત્ર પેલગ જન્મે છે. પછી એબર 430 વર્ષ જીવે છે. પાંચમો વંશ પેલગ 30 વર્ષના થાય છે ત્યારે તેમનો પુત્ર રઉ જન્મે છે. પછી પેલગ 209 વર્ષ જીવે છે. છઠ્ઠો વંશ રઉ 32 વર્ષના થાય છે ત્યારે તેમનો પુત્ર સરૂગ જન્મે છે. પછી રઉ 207 વર્ષ જીવે છે. સાતમો વંશ સરૂગ જ્યારે 30 વર્ષના થાય છે ત્યારે તેમનો પુત્ર નાહોર જન્મે છે. પછી સરૂગ 200 વર્ષ જીવે છે. આઠમો વંશ જ્યારે નાહોર 29 વર્ષના થાય છે ત્યારે તેમનો પુત્ર તેરા જન્મે છે. પછી નાહોર 119 વર્ષ જીવે છે. નવમો વંશ જ્યારે તેરા 70 વર્ષના થાય છે ત્યારે તેમનો પુત્ર અબ્રામ જન્મે છે અને પછી તેરા 135 વર્ષ જીવે છે. 10મો વંશ તે અબ્રામ. અબ્રામથી કથા બદલાશે. અત્યારે બાઇબલના પંડિતો આ વંશાવળીને આધારે કયું તારણ કાઢે છે એ જોઈ લઈએ. બાઇબલના પંડિતો કહે છે, જુઓ ને, જેમ 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 વંશાવળી આગળ વધે છે આ વરદા ટૂંકું 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 થતું જાય છે. એનો અર્થ કે પ્રભુ માનવથી નારાજ છે. એટલે જ્યારે પ્રભુ લાંબુ જીવન આપે છે ત્યારે પ્રભુના આશીર્વાદ છે. જ્યારે પ્રભુ ટૂંકું જીવન આપે છે ત્યારે પ્રભુની નારાજગી છે. બાઇબલના પંડિતોએ કાઢેલું તારણ. બીજું તારણ કાઢે છે, જે વ્યક્તિઓ છે ને બધી એક કે બીજા સાથે કોઈક રીતે સંકળાયેલી છે, ધાર્મિક રીતે કે રાજકીય રીતે કે સામાજિક રીતે કે કૌટુંબિક રીતે. અને એટલે બાઇબલમાં કોઈ પણ વ્યક્તિને વંશમાં ગોઠવવી જ પડે. દાખલા તરીકે યોસેફ, આપણા પ્રભુ ઈસુના પાળક પિતા, તો યોસેફ યહૂદા વંશના, યહૂદા યાકોબના પુત્ર, યાકોબ
ઈત્સાકના પુત્ર, ઈત્સાક અબ્રાહમના પુત્ર, અબ્રાહમ એટલે જુઓ ને એમની વંશાવળી જોઈ આપણે. એટલે આપણે બધા એકમેકથી જોડાયેલા છીએ એ સત્ય આ વંશાવળી કહે છે. બસ ઉત્પત્તિ 5, ઉત્પત્તિ 10, ઉત્પત્તિ 11 આ 3 વંશાવળીનો અભ્યાસ કરતા આ વસુધૈવ કુટુંબકમની ભાવના અંતરમાં પ્રગટ કરીએ. अयं बन्धुर्यं नेतिगणानां लघुचेतसाम् उदारचरितानं तु वसुधैव कुटुम्बकम् वसुदैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम्. अयं बन्धुरयं नीतिगणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् अयं बन्धुरयं नीतिगणना लघुचेतसाम् उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम्. अयं बन्धुरयं नीतिगणना लघुचेतसाम् उदारचरितानं तु वसुधैव कुटुम्बकम् वसुदैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम्. अयं बन्धुरयं नीतिगणना लघुचैतसाम् उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम्. वसुधैव कुटुम्बकम् वसुधैव कुटुम्बकम्